કેસુડાના રંગે રંગાયો આદિવાસી પટ્ટો। વખતગઢમાં ભંગોરિયા મેળાની ભારે જમાવટ। જય હિન્દ, હું છું સંજય શેરાના ટીમ જાગૃત સાથે। ફાગણ મહિનાની શરૂઆત થતાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે। કેસુડાના કેસરિયા રંગની સાથે જ આદિવાસી સમાજમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હોય છે। હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલા વખતગઢમાં જ ભંગોરિયા મેળાનો પ્રારંભ થયો છે। હોળી એટલે આદિવાસીઓનો સૌથી મોટો ઉત્સવ। વર્ષ દરમિયાન આજીવિકા માટે ભલે ગમે ત્યાં ગયા હોય, પરંતુ હોળી આવતા જ આદિવાસી માનવી પોતાના માદરે વચન ખેંચાઈ આવતો હોય છે। વખતગઢમાં આજે પરંપરાગત ભંગોરિયા મેળાનો ભવ્ય નજારો નજરે ચડ્યો હતો। ઢોલ, માંદલ અને પીહવાની સુરાલીઓ રેલાઈ હતી અને આ સુરોની સાથે આદિવાસી યુવાન યુવતીઓ પ્રખ્યાત ટીમલીના નૃત્યના તાલે ઝૂમી ઉઠ્યા હતા। આ મેળો માત્ર મનોરંજન નથી, પરંતુ જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલી પ્રકૃતિ પ્રેમી પ્રજાનો હૃદયનો ધબકાર છે। વખતગઢનો મેળો ફરી એકવાર સાબિત કરે છે કે આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજે પોતાની ભવ્ય વિરાસત અને પરંપરાઓને જીવંત રાખી છે। કેસુડાનો રંગ અને ઢોલના ધબકારામાં હજુ પણ ભંગોરિયા મેળાની મહેક જળવાઈ રહી છે। અકબંધ છે। નમસ્કાર।